દિવાળી આવી ગઈ છે એટલે બધા જ લોકો ફટાકડા ફોડતા હોય છે, પરંતુ ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં ફટાકડા તો ફોડાય છે, પરંતુ ફટાકડાની સાથે સાથે આતશબાજી એ યુદ્ધ જેવી થાય છે। જી હા, દિવાળીની રાત્રે ગુજરાતનું એ સાવરકુંડલા ગામ કે જ્યાં જામે છે ઇંગોરિયા યુદ્ધ, ત્યારે સાવરકુંડલાના શિવકાશીના ફટાકડા નહીં પણ દેશી હર્બલ ફટાકડા ફોડીને ઉજવાય છે દિવાળીનો પર્વ। ત્યારે શું હોય છે આ ઇંગોરિયા ફટાકડા, જોઈએ અમારા સ્પેશિયલ રિપોર્ટમાં। ચીકુ જેવા ફળ આકારનું વૃક્ષ પર ઇંગોરિયા નામનું એક ફળ થતું હતું, પણ હવે ઇંગોરિયાના વૃક્ષ લુપ્ત થતા દોરી બનાવવાના કોકડાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે। 10 થી 15 રૂપિયાના કોકડા પાછળ મહિલાઓની મહેનત કારીગરો દ્વારા કરવામાં આવે છે। ત્યારે દેશભરમાં દિવાળીમાં લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે, પરંતુ અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે કંઈક અલગ જ નજારો જોવા મળે છે। અહીં લોકો ઇંગોરિયા યુદ્ધ કરી ઉજવણી કરતા હોય છે। દિવાળીની રાત પડતા જ સાવરકુંડલાની બજારોમાં લોકો સામ સામે બે જૂથમાં વહેંચાઈ જતા હોય છે અને બાદમાં એકબીજા પર સળગતા ઇંગોરિયા ફેંકી ઉજવણી કરતા હોય છે। દેખીતી રીતે જોખમી લાગતી આ રમતમાં સાવરકુંડલામાં કોઈ વ્યક્તિ દાઝતા ન હોવાનો દાવો કરવામાં આવે છે અને દિવાળીની રાત્રે ખેલાનારા ઇંગોરિયા યુદ્ધ માટે દ્વારા જે કારીગરો છે એ મહિનાઓ પહેલા ઇંગોરિયા એટલે કે કોકડા જે છે તે તૈયાર કરવા લાગી જાય છે। દિવાળીને દિવસે સાવરકુંડલાની અંદર ઘર ઘર સુધી આ વસ્તુ બને છે। એક ઇંગોરિયાનું વૃક્ષ હતું જે અત્યારે નાબૂદ થતા તેની જગ્યા ઉપર કોકડા આવી ગયા છે, જે કોકડા પૂઠાની કોકડી કહેવામાં આવે છે। એ કોકડીની અંદર બંને સાઈડ ડટ્ટા લાગી અને એની અંદર કોલસાની ભૂકી ભરવામાં આવે છે। ત્યાર પછી તેની અંદર એક બારીક હોલ પાડવામાં આવે છે। આ બંને બાજુ ડટ્ટા છે, આની અંદર માલ ભરેલો છે। આ રીતે પછી અહીંથી જગાવી અને દિવાળીના દિવસે લોકો આમને સામને લગભગ હું માનું છું કે 4 કિલોમીટરની રેન્જમાં લોકો આમને સામને ફેંકીને આની એક એન્જોય માણતા હોય છે। કોકડા છે અને કોકડાને ઇંગોરિયાની જગ્યાએ અત્યારે કોકડા આવી ગયા છે। કોકડાની અંદર અત્યારે સાવરકુંડલાની અંદર બનાવે છે અને હોલ ગુજરાતમાં બનાવવામાં આવે છે। સાવરકુંડલાની અંદર ઇંગોરિયા દેવળા ગેટ ઉપર દિવાળી ઉપર રમવામાં આવે છે। રાતના 10 થી 1 વાગ્યા સુધી રમવામાં આવે છે। આ કોકડું છે અને કોકડાની અંદર બે સાઈડ થી ડટીઓ મારી અને સોલ ભરવામાં આવે છે। સોલ ભરી અને પછી આની અંદર હોલ પાડવામાં આવે છે અને એની અંદર વાટ નાખવામાં આવે છે। 3 થી 4 મહિનાની મહેનત હોય છે આની અંદર। ઇંગોરિયા યુદ્ધ સાવરકુંડલાની ઓળખ બની ગઈ છે ને ઇંગોરિયા યુદ્ધની વાત આવે એટલે તુરંત જ સાવરકુંડલાનું નામ યાદ આવે। અમરેલીના સાવરકુંડલામાં શહેરમાં છેલ્લા 8 દાયકાથી દિવાળીની રાત્રે એકબીજા પર સળગતા ઇંગોરિયા ફેંકી ઉજવણી કરવાની અનોખી પરંપરા ચાલી આવે છે। સામાન્ય રીતે યુદ્ધ ગુસ્સાના ભાવ સાથે ખેલાતા હોય છે, પરંતુ દિવાળીની રાત્રે સાવરકુંડલા શહેરમાં ખેલાતું ઇંગોરિયા યુદ્ધ હસતા મોઢે ખેલવામાં આવે છે। લોકો નિર્દોષ ભાવ સાથે સામસામે એકબીજા પર સળગતા ઇંગોરિયા ફેંકી ઉજવણી કરતા હોય છે। દિવાળીની રાત્રે આ યુદ્ધ રાત્રિના 10 વાગ્યાથી વહેલા સવાર સુધી એ ચાલતું હોય છે। ત્યારે સાવરકુંડલામાં લોકો છેલ્લા 80 વર્ષથી દિવાળીની રાત્રે આ ઇંગોરિયાનું યુદ્ધ કરતા આવ્યા છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ઇંગોરિયાના વૃક્ષો ઘટી જતા ઇંગોરિયા મળતા ન હોવાના કારણે મુશ્કેલી સર્જાય છે। ત્યારે અહીંના લોકો ઇંગોરિયાના વિકલ્પમાં કોકડીના જે પુઠ્ઠાની ભૂંગળી આવે છે તેનો ઉપયોગ શરૂ કર્યો। ઇંગોરિયા યુદ્ધમાં જે ઇંગોરિયા કે કોકડાનો ઉપયોગ થાય છે તેમાં ઠાંસીને કોલસાની ભૂકી ભરવામાં આવે। કોલસાની ભૂકી બાદ પથ્થર નાખવામાં આવે, ત્યારબાદ ડ્રીલ મશીનથી એક હોલ જે છે તે કરવામાં આવે છે। દિવાળીને હવે ગણતરીના દિવસો જ આમ તો બાકી રહ્યા છે, ત્યારે સાવરકુંડલામાં લોકો અને કારીગરો ઇંગોરિયા એટલે કે કોકડા તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે અને એક કોકડાની કિંમત 10 થી 15 રૂપિયાની આસપાસ હોય છે। મહેનત બાદ એટલા 10 થી 15 રૂપિયા મળતા હોય છે, ત્યારે તેવું કારીગરોએ જણાવ્યું હતું। સાવરકુંડલામાં કોકડાની રમત આખા ભારતમાં માત્ર સાવરકુંડલામાં જ ઇંગોરિયા યુદ્ધ રમત રમાય છે। પહેલા ઇંગોરિયાની રમતા, જોકે ઇંગોરિયા વૃક્ષ લુપ્ત થતા આરે હોવાથી કોકડાની રમત રમવા આવે ત્યારે રમત એટલી બધી સારી છે કે જેને જોવા માટે ગુજરાત બહારના લોકો અહીંયા આવે છે। આ પરંપરા બહુ જૂની છે।
એકબીજાની ઉપર કોકડા ફેંકી બધા લોકો મનોરંજન માણતા હોય છે, ત્યારે આ સુધી કોઈ પણ લોકોને ઈજા કે જાનહાનિ નથી થઈ. 3-4 મહિનાથી કારીગરો તૈયાર કરતા હોય છે અને દિવાળીની રાત્રે સામસામે એ સાવરકુંડલાની અંદર ખેલાય છે ઈંગોરિયા યુદ્ધ. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.